નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બે ઇન્ડિયા ન્યૂઝ અને મહત્વની ખબરમાં સ્વાગત છે આપનું। આજના મુખ્ય સમાચારો પર હવે નજર કરી લઈએ તો દેશભરમાં 1 જુલાઈ એટલે કે સોમવારના દિવસથી 3 નવા કાયદા અમલી બની ગયા બાદ એક નવી શરૂઆત થઈ રહી છે। કાયદાકીય વ્યવસ્થામાં ધરખમ ફેરફાર હવે અમલી બની ગયા છે। નવા કાયદામાં અનેક નવી જોગવાઈઓ સમયની જરૂરિયાતોને ધ્યાનમાં લઈને ઉમેરવામાં આવી છે। હવે EFIR થી લઈને વિડિયો કોન્ફરન્સથી ટ્રાયલ સુધીની સુવિધા રાખવામાં આવી છે। આજથી 3 મુખ્ય ફોજદારી કાયદા ભારતીય દંડ સંહિતા 1860, ભારતીય પુરાવા અધિનિયમ 1872 અને દંડ પ્રક્રિયા સંહિતા 1898 અને 1973 લાગુ રહેશે નહીં। એટલે આ કાયદા ઇતિહાસ બની જશે। તેમના સ્થાને ભારતીય ન્યાય સંહિતા 2023, ભારતીય પુરાવા અધિનિયમ 2023 અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 અમલમાં આવ્યા છે। અત્રે નોંધનીય છે કે ગયા વર્ષે ડિસેમ્બરમાં સાંસદમાં 3 નવા કાયદા પસાર કરવામાં આવ્યા હતા। અંગ્રેજોના સમયથી ચાલતા 3 મુખ્ય ફોજદારી કાયદાની જગ્યાએ હવે નવા કાયદા સમગ્ર દેશમાં અમલી બન્યા છે। આપણા જીવનમાં ટેકનોલોજીના વધતા જતા દખલને ધ્યાનમાં રાખીને આ કાયદાઓમાં પણ ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો છે। કાયદાઓમાં મોટાભાગની કાનૂની પ્રક્રિયાઓને ડિજિટલાઇઝ કરવાની જોગવાઈ કરવામાં આવી છે। આજથી અમલમાં આવેલા 3 નવા કાયદા ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ સામેલ છે અને આ કાયદાઓએ અનુક્રમે ભારતીય દંડ સંહિતા, ક્રિમિનલ પ્રોસિજર કોડ અને જૂના ભારતીય પુરાવા અધિનિયમનું સ્થાન લીધું છે। 12 ડિસેમ્બર 2023ના રોજ આ 3 કાયદાઓને બદલવા માટેનું બિલ લોકસભામાં પ્રસારિત કરવામાં આવ્યું હતું અને આ 20 ડિસેમ્બર 2023ના રોજ લોકસભામાં અને 21 ડિસેમ્બર 2023ના રોજ રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યા હતા અને 25 ડિસેમ્બર 2023ના રોજ રાષ્ટ્રપતિએ 3 બિલોને તેમની સંમતિ આપી હતી અને 24 ફેબ્રુઆરી 2024ના રોજ કેન્દ્ર સરકારે જાહેરાત કરી કે આ વર્ષે 1 જુલાઈથી 3 નવા ફોજદારી કાયદા અમલમાં આવશે। આ કાયદાઓમાં અત્યાધુનિક તકનીકોનો સમાવેશ કરવામાં આવ્યો છે। દસ્તાવેજોની વ્યાખ્યાને વિસ્તૃત કરીને ઇલેક્ટ્રોનિક અથવા ડિજિટલ રેકોર્ડ્સ, ઈમેલ્સ, સર્વર લોગ્સ, કોમ્પ્યુટર્સ, સ્માર્ટફોન, લેપટોપ, SMS, વેબસાઇટ્સ, લોકેશન, સાક્ષ્ય ડિવાઇસ ઉપર ઉપલબ્ધ મેઇલ્સ અને મેસેજને કાનૂની માન્યતા આપવામાં આવી છે। સરકારનું કહેવું છે કે આનાથી કોર્ટમાં કાગળોના ઢગલામાંથી રાહત મળશે। આ કાયદામાં FIR થી લઈને કેસ ડાયરીથી ચાર્જશીટ અને ચાર્જશીટથી ચુકાદા સુધીની સમગ્ર પ્રક્રિયાને ડિજિટલાઇઝ કરવાની જોગવાઈ કરવામાં આવી છે। હાલમાં માત્ર આરોપીઓની કોર્ટમાં હાજરી વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા થઈ શકે છે, પરંતુ હવે ક્રોસ કન્વેન્સિંગ સહિત સમગ્ર ટ્રાયલ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરવામાં આવશે। ફરિયાદો અને સાક્ષીઓના તપાસ, ટ્રાયલ અને હાઈકોર્ટના ટ્રાયલ્સમાં પુરાવાઓની તપાસ અને રેકોર્ડિંગ અને અપીલની સમગ્ર કાર્યવાહી પણ હવે ડિજિટલ રીતે શક્ય બનશે। કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને દેશના આ વિષયના વિદ્વાનો અને ટેકનિકલ નિષ્ણાંતો સાથે ચર્ચા કર્યા પછી તેને બનાવવામાં આવ્યું છે। સર્ચ અને જપ્તીના સમયે વિડીયોગ્રાફી ફરજિયાત કરવામાં આવી છે, જે કેસનો એક ભાગ હશે અને નિર્દોષ નાગરિકોને ફસાવવામાં આવશે નહીં અને પોલીસ દ્વારા આવા રેકોર્ડિંગ વિના કોઈ પણ ચાર્જશીટ માન્ય રહેશે નહીં। કેન્દ્રીય ગૃહમંત્રીએ ગૃહમાં કહ્યું છે કે આઝાદીના 75 વર્ષ પછી પણ સજાના પુરાવા ઘણા ઓછા છે, તેથી જ અમે ફોરેન્સિક વિજ્ઞાનને પ્રોત્સાહન આપવા માટે કામ કર્યું છે। સરકારે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના કરવાનો નિર્ણય લીધો હતો અને 3 વર્ષ પછી દેશને દર વર્ષે 33,000 ફોરેન્સિક સાયન્સ નિષ્ણાંતો અને વૈજ્ઞાનિકો મળશે। આ કાયદામાં અમે દોષિત ઠરાવ રેશિયોને 90% ઉપર લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે। આ માટે એક મહત્વની જોગવાઈ કરવામાં આવી છે કે ફોરેન્સિક ટીમને
7 વર્ષ કે તેથી વધુની સજા થઈ શકે તેવા ગુનાના સ્થળની મુલાકાત લેવી ફરજિયાત કરવામાં આવી છે અને આના દ્વારા પોલીસ પાસે વૈજ્ઞાનિક પુરાવા હશે, જેના પછી કોર્ટમાં ગુનેગારોને નિર્દોષ છોડવાની શક્યતાઓ ઘણી ઓછી થઈ જશે. મોબાઈલ ફોરેન્સિક વેનનો પણ પ્રયોગ કરવામાં આવ્યો છે અને દિલ્હીમાં એક સફળ પ્રયોગ કરવામાં આવ્યો છે અને FSLની ટીમ 7 વર્ષથી વધુ સજાવાળા કોઈ પણ ગુનાના સ્થળની મુલાકાત લે છે અને આ માટે મોબાઈલ FSLનો કોન્સેપ્ટ શરૂ કરવામાં આવ્યો છે, જે સફળ પ્રયોગ છે અને દરેક જિલ્લામાં 3 મોબાઈલ FSL હશે અને ગુનાના સ્થળે જશે અને નાગરિકોની સુવિધા સુનિશ્ચિત કરવા માટે પ્રથમ વખત 0 FIR શરૂ કરવામાં આવશે. જ્યાં પણ ગુનો બન્યો હોય તે પોલીસ સ્ટેશન વિસ્તારની બહાર પણ નોંધી શકાય છે. ગુનો નોંધાયાના 15 દિવસમાં સંબંધિત પોલીસ સ્ટેશનમાં મોકલવાનો રહેશે અને FIR ની જોગવાઈ પ્રથમ વખત ઉમેરવામાં આવી છે. દરેક જિલ્લા અને પોલીસ સ્ટેશનમાં એક પોલીસ અધિકારી નિયુક્ત કરવામાં આવશે, જે ધરપકડ કરાયેલા વ્યક્તિના પરિવારને તેની ધરપકડ વિશે ઓનલાઈન અને રૂબરૂમાં જાણ કરશે. જાતીય હિંસાના કેસમાં પીડિતાનું નિવેદન જરૂરી બનાવવામાં આવ્યું છે અને જાતીય સતામણીના કેસમાં નિવેદનનો વિડીયો રેકોર્ડિંગ પણ હવે જરૂરી બનાવવામાં આવ્યું છે. પોલીસે ફરિયાદનું સ્ટેટસ 90 દિવસોમાં અને ત્યારબાદ દર 15 દિવસે ફરિયાદીને આપવાનું રહેશે. પીડિતાને સાંભળ્યા વિના કોઈ પણ સરકાર 7 વર્ષ કે તેથી વધુ કેદની સજાનો કેસ પાછો ખેંચી શકશે નહીં અને આ નાગરિકોના અધિકારોનું રક્ષણ કરશે. 2027 પહેલા દેશની તમામ કોર્ટને કોમ્પ્યુટરાઇઝ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. નવા કાયદામાં ચાર્જશીટ દાખલ કરવા માટે 90 દિવસની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે અને પરિસ્થિતિના આધારે કોર્ટ વધુ 90 દિવસની પરવાનગી આપી શકશે. આમ તપાસ 180 દિવસમાં પૂરી કરીને ટ્રાયલ માટે મોકલવાની રહેશે. અદાલતો હવે 60 દિવસની અંદર આરોપીઓ વ્યક્તિને આરોપી ઘડવાની નોટિસ આપવા માટે બંધાયેલા રહેશે અને ન્યાયાધીશે દલીલો પૂર્ણ થયાના 30 દિવસમાં નિર્ણય આપવાનો રહેશે અને આનાથી નિર્ણય વર્ષોથી પેન્ડિંગ રહેશે નહીં અને નિર્ણય 7 દિવસમાં ઓનલાઈન ઉપલબ્ધ કરવાનો રહેશે. લોકસભામાં સોમવારના દિવસે ભારે હોબાળો થયો હતો. રાષ્ટ્રપતિના ભાષણ પર લાવવામાં આવેલા આભાર પ્રસ્તાવ પર ચર્ચામાં ભાગ લેતા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ભાજપ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંઘ પર તેજાબી પ્રહારો કર્યા હતા. લોકસભામાં વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીના હિન્દુઓ અંગેના નિવેદને હોબાળો મચાવ્યો હતો. રાહુલે આક્ષેપ કરતા કહ્યું હતું કે જે પોતાને હિન્દુ કહે છે તે હિંસા કરે છે. તેમના આવા નિવેદનને કારણે ગૃહમાં ભારે હોબાળો થયો હતો. પીએમ મોદીને દરમિયાનગીરી કરવાની જરૂર પડી હતી. તેમણે રાહુલને તેમના ભાષણ દરમિયાન અટકાવ્યા અને કહ્યું કે સમગ્ર હિન્દુ સમુદાયને હિંસા સાથે જોડવો એ યોગ્ય નથી. આ સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. શાહે કહ્યું કે રાહુલ ગાંધીએ આ નિવેદન માટે માફી માંગવી જોઈએ. લોકસભામાં ભાજપ પર આકરા પ્રહારો કરતા રાહુલે કહ્યું કે જેઓ પોતાને હિન્દુ કહે છે તેઓ 24 કલાક હિંસા અને હિંસા જ ઈચ્છે છે. ધિક્કાર, ધિક્કાર અને ધિક્કાર, જુઠ્ઠાણા અને જુઠ્ઠાણા કરતા રહો. તેઓ બિલકુલ હિન્દુ નથી. તમે બિલકુલ હિન્દુ નથી ને હિન્દુ ધર્મમાં સ્પષ્ટ લખ્યું છે કે સત્યની સાથે ઊભા રહેવું. પોતાના ભાષણ દરમિયાન રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે ભારતીય જનતા પાર્ટી હિંસા અને નફરત ફેલાવી રહી છે. છેલ્લા 10 વર્ષથી બંધારણ અને ભારતની વિચારધારા અને વ્યવસ્થિત રીતે હુમલો કરવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચામાં ભાગ લેતી વખતે તેમણે એવો પણ દાવો કર્યો હતો કે વિપક્ષી સાંસદોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. રાહુલે વધુ પ્રહાર કરતા કહ્યું છે કે દેશે સાથે મળીને બંધારણનું રક્ષણ કર્યું છે. સારું લાગે છે કે ભાજપના લોકો હવે સંવિધાન કરી રહ્યા છે. બંધારણ
અને ભાજપના વિચારોનો વિરોધ કરનાર કરોડો લોકો પર હુમલો કરવામાં આવ્યો છે. ઘણા લોકો પર અંગત હુમલો થયો અને ઘણા નેતાઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા. અમારા એક નેતા હેમંત સોરેન હમણાં જ જેલમાંથી બહાર આવ્યા છે અને બીજા નેતા અરવિંદ કેજરીવાલ જેલમાં છે. રાહુલના આક્ષેપ દરમિયાન પીએમ મોદીએ વચ્ચે ઉભા થઈને રાહુલ ગાંધીને રોક્યા અને કહ્યું કે આ મામલો ખૂબ જ ગંભીર છે. સમગ્ર હિન્દુ સમુદાયને હિંસક કહેવું ગંભીર બાબત છે. એના જવાબમાં રાહુલે કહ્યું કે મેં ભાજપને હિંસક કહ્યું. નરેન્દ્ર મોદી સમગ્ર હિન્દુ સમાજ નથી, ભાજપ સમગ્ર હિન્દુ સમાજ નથી અને આરએસએસ અને સમગ્ર હિન્દુ સમાજ નથી. દરમિયાન લોકસભામાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખુલ્લો પડકાર આપ્યો હતો અને કહ્યું હતું કે ઇન્ડી ગઠબંધન ગુજરાતમાં ભાજપને હરાવી દેશે. તેમણે કહ્યું કે ભાજપ લોકોને ડરાવવા અને ધમકાવવાની રાજનીતિ કરે છે, પરંતુ દેશની જનતા હવે ભાજપથી ડરતી નથી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી હતી. લંચ બ્રેક બાદ જ્યારે રાયબરેલીના કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી ગૃહમાં બોલવા માટે ઉભા થયા ત્યારે ઘણા મુદ્દાઓ પર ભારે હોબાળો થયો હતો. સામાન્ય બજેટ પહેલા તીવ્ર મોંઘવારી વચ્ચે લોકોને રાહત થઈ છે, કારણ કે એલપીજીના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઉલ્લેખનીય ઘટાડો કરવામાં આવ્યો છે. જો કે ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ભાવમાં ઘટાડો તરત જ અમલી કરવામાં આવ્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ભાવમાં ઘટાડો કર્યો છે. દર મહિને ભાવમાં ફેરફાર કરવાની પરંપરા છે. જુલાઈ મહિનાની શરૂઆત થવાની સાથે જ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યા બાદ લોકોને આંશિક રાહત થઈ છે, કારણ કે કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો પણ વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ હાલમાં યોજાયેલી ચૂંટણી બાદ ફરી સત્તામાં આવ્યા બાદ એલપીજીના દરમાં આ પ્રથમ ફેરફાર છે. જોકે ઘરેલું સિલિન્ડરના ભાવ યથાવત રાખવામાં આવ્યા છે અને 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 30 રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. છેલ્લા થોડાક મહિનામાં અનેક વખત ગેસ સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને 1 જૂનના દિવસે ભાવમાં 69.50 રૂપિયા સુધીનો ઘટાડો દિલ્હીમાં કરવામાં આવ્યો હતો. તે પહેલા 1 મેના દિવસે સિલિન્ડર દીઠ 19 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય માર્કેટને ધ્યાનમાં લઈને દર મહિને કિંમતમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એલપીજીના ભાવમાં ફેરફાર માટે અનેક કારણો જવાબદાર હોય છે, જેમાં આંતરરાષ્ટ્રીય તેલ કિંમત, ટેક્સ નીતિઓ અને સપ્લાય ડિમાન્ડ સ્થિતિનો સમાવેશ થાય છે. દિલ્હીમાં સિલિન્ડર 30 રૂપિયા સસ્તું થયું છે, જ્યારે કોલકાતામાં 31 રૂપિયા અને મુંબઈ, ચેન્નઈમાં પણ લગભગ એટલું જ સસ્તું થયું છે. એલપીજી ગેસના ભાવમાં આ ફેરફાર માત્ર કોમર્શિયલ સિલિન્ડરમાં થયો છે. એલપીજી સિલિન્ડરના આ દરો ઇન્ડિયન ઓઇલ પાસેથી લેવામાં આવ્યા છે. દિલ્હીમાં ઘરેલું સિલિન્ડરની કિંમત 803 રૂપિયા અને કોમર્શિયલની 1676 રૂપિયાથી ઘટીને આજે 1646 રૂપિયા થઈ ગઈ છે. કોલકાતામાં 14.2 કિલોનું એલપીજી સિલિન્ડર આજે કોઈ ફેરફાર વિના 829 રૂપિયામાં મળશે, જ્યારે 19 કિલોનું કોમર્શિયલ સિલિન્ડર આજથી 31 રૂપિયા સસ્તું અને 1756 રૂપિયામાં મળશે. ચેન્નઈમાં કોમર્શિયલ સિલિન્ડર આજથી 1840.50 રૂપિયાને બદલે 1809.50 રૂપિયામાં મળશે. ગુજરાતમાં પોલીસનું કામ સેવા, સુરક્ષા અને શાંતિ છે. કોઈ કાયદો હાથમાં ના લે અને લોકો ભયના માહોલમાં ના રહે, તેની જવાબદારી ગુજરાત પોલીસને આપવામાં આવી છે. ત્યારે ઘણા ખરા પોલીસ અધિકારીઓ હોય કે પછી કર્મચારીઓ હોય, કાયદો જ પોતાના હાથમાં લઈને જાહેરમાં ભય ફેલાવી રોફ મારતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના જૂનાગઢથી સામે આવી છે. જુઓ અમારા ખાસ અહેવાલમાં ગીર સોમનાથના પીઆઈની દાદાગીરી.
કાયદાના રખેવાળી જ કાયદો લીધો હાથમાં. જૂનાગઢમાં રક્ષક બન્યો ભક્ષક. ગીર સોમનાથના પીઆઈને વર્દીનો ચડ્યો નશો. ગીર સોમનાથના પીઆઈએ સત્તાનો કર્યો દુરુપયોગ. જૂનાગઢમાં ગીર સોમનાથ પીઆઈની દાદાગીરી આવી સામે. ગીર સોમનાથ પીઆઈએ કાયદો હાથમાં લઈને કરી દાદાગીરી. પીઆઈ આરે ભોજાણીએ મળતિયાઓ સાથે ભેગા થઈ કરી બબાલ. પીઆઈ આરે ભોજાણીએ ટોલ નાકાના મેનેજર અને કર્મચારી પર જીવલેણ કર્યો હુમલો. પીઆઈ અને તેમના મળતિયાઓ સામે હત્યાની કોશિશ, લૂંટ, રાયોટિંગનો ગુનો કરાયો દાખલ. જૂનાગઢ જિલ્લાના વંથલી નજીક આવેલા ટોલ નાકા પર ગીર સોમનાથના પીઆઈ આરે ભોજાણીએ ટોલ નાકા પર બબાલ કર્યાની ઘટના સામે આવી છે. જેમાં ગાદોઈ ટોલ નાકાના પર પોતાના પ્રાઇવેટ વાહનમાં આવી પીઆઈએ તેનું આઈ કાર્ડ બતાવ્યું હતું. ત્યારબાદ ટોલ વસૂલતા કર્મચારી સાથે બોલાચાલી થતા પીઆઈ આરે ભોજાણી ટોલ બૂથમાં ઘૂસી ટોલ ટેક્સના કર્મચારીનો કાટલો પકડી બહાર લઈ જતાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. હાલમાં પીઆઈ આરે ભોજાણી સહિત તેમના 20 થી વધુ મળતિયાઓ પર હત્યાની કોશિશ, લૂંટ, રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ બનાવ બાદ પીઆઈ આરે ભોજાણી અને 3 4 વ્હીલમાં આવેલા 20 થી વધુ અજાણ્યા શખ્સોએ ટોલ નાકા સંચાલક અને કર્મચારી પર જીવલેણ હુમલો કરી મોબાઈલની લૂંટ ચલાવી હતી. ત્યારે ગંભીર રીતે ઘવાયેલ ટોલ નાકાના બંને માણસોને સારવાર માટે જૂનાગઢ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરે બંને ઇજાગ્રસ્તોના હાથ પગમાં ફ્રેક્ચરને ગંભીર ઇજાઓ થયાનું જણાવ્યું હતું. જેને લઈને વંથલી પોલીસે પીઆઈ આરે ભોજાણી સહિત 20 થી વધુ અજાણ્યા ઇસમો વિરુદ્ધ હત્યાની કોશિશ, લૂંટ, રાયોટિંગ સહિતનો ગુનો નોંધ્યો છે. હાલ જૂનાગઢ પોલીસે પીઆઈ આરે ભોજાણી સહિત તેના 20 થી વધુ મળતિયાઓને પકડવા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. હુમલો કરનાર આરે ભોજાણી ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં પીઆઈ તરીકે ફરજ બજાવે છે. ત્યારે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને પીઆઈ આરે ભોજાણી સહિત તેમના 20 થી વધુ મળતિયાઓ પર હત્યાની કોશિશ, લૂંટ, રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તો અકસ્માતોને રોકવા માટે વિવિધ પગલાં સતત લેવામાં આવી રહ્યા છે અને રોડ રસ્તાઓને વધુ વ્યવસ્થિત અને મોટા કરવામાં આવી રહ્યા હોવા છતાં અકસ્માતોનો સિલસિલો યથાવત જારી રહ્યો છે. લાપરવાહીથી ડ્રાઇવિંગ, બેફામ ડ્રાઇવિંગના કારણે અકસ્માતો જારી રહ્યા છે. આના ભાગરૂપે સોમવારે વહેલી સવારે રિંગ રોડ પર ભીષણ અકસ્માત થયો હતો, જેમાં 3 લોકોના મોત થયા હતા. અકસ્માત એટલો પ્રચંડ હતો કે બંને વાહનોના ફૂરચા ઉડી ગયા હતા. ફોર્ચ્યુનર કાર અને થાર વચ્ચે અકસ્માત થયા બાદ પોલીસે ઊંડી તપાસ હાથ ધરી છે. એક વાહનમાંથી શરાબનો જથ્થો પણ મળી આવ્યો હતો. અમદાવાદના પોપલ બ્રિજ પર બે કાર ધડાકા સાથે અથડાતા સનસનાટી મચી ગઈ હતી. અકસ્માતથી માહિતી મળતા જ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને ફોર્ચ્યુનર ગાડીને થારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. ફોર્ચ્યુનર ગાડીમાંથી દારૂની પેટીઓ મળી આવી હતી. અકસ્માત બાદ દારૂ રસ્તામાં ફેલાઈ ગયો હતો અને વૈષ્ણોદેવી સર્કલથી બોપલ જતા માર્ગ ઉપર અકસ્માત સર્જાયો હતો. હાલમાં ઇજાગ્રસ્ત વ્યક્તિને સોલા સિવિલ ખાતે સારવાર આપવા લઈ જવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું છે કે સવારે 5 વાગ્યાની આસપાસ રિંગ રોડ ઉપર ફોર્ચ્યુનર અને થાર ગાડી વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો અને ગાંધીનગર તરફથી આવી રહેલ ફોર્ચ્યુનર કાર અને થાર વચ્ચે થયેલા અકસ્માતમાં બંને વાહનોના કૂચા ઉડી ગયા હતા. ઘટનામાં ફોર્ચ્યુનરમાં સવાર 2 વ્યક્તિઓ પૈકી એકનું મોત નીપજ્યું હતું. ઘાયલ વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઈજા થતા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને અકસ્માતગ્રસ્ત ફોર્ચ્યુનર કારમાંથી દારૂની તૂટેલી અનેક બોટલો મળી આવી છે, જેને કારણે મોટા પ્રમાણમાં દારૂ લઈ જવાતો હોવાની શંકા ઉદ્ભવી છે. ટ્રાફિક ડીસીપી નીતા દેસાઈએ જણાવ્યું છે કે વાહનોની નંબર પ્લેટના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. તેમણે વધુમાં ઉમેર્યું છે કે અકસ્માતને કારણે એક ટ્રક ચાલકે પણ સંતુલન ગુમાવ્યું અને તેનું વાહન રોડ ઉપરથી નીચે ઉતરી ગયું હતું અને પોલીસ હવે આ ઘટનાની વધુ તપાસ કરી રહી છે.
અને સંપૂર્ણ વિગતો એકત્રિત કરી રહી છે અને કેટલીક નવી વિગત સામે આવે તેવી શક્યતા છે. તો મહત્વની ખબરમાં ફરી મળીશું આજ સમય. ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા. નમસ્કાર.